હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો જુઓ, સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણે કાનાજીને જગાડી. એ નાનું બાળક જ છે, એટલે પહેલાં આપણે એમને કેટલું એ વાલું વાલું કરવું પડે. એમને આપણે ચા દૂધ પીવડાવીએ, પછી રમકડા રમવા આપીએ, પછી થોડો મૂડ આવે પછી આપણે કાનાજીને સ્નાન કરાવીએ. તો કાનાજીને સ્નાન કરાવવા માટે આપણે પહેલાં તો એક તુલસી પત્ર લઈ લીધું હતું અને એના પર કાનાજીને બેસાડીને સરસ આપણે સ્નાન કરાવી દીધું હતું. અને એમના માટે સરસ મેં એક ચોખ્ખો રૂમાલ એમના માટે જ રાખ્યો હતો કે જેનાથી કાનાજીને સરસ આપણે લૂછી દેવાય. તો પછી જુઓ, કાનાજીને લૂછીને પછી સરસ આપણે અત્તર લગાવી દીધું હતું. તો આજે કાનાજીને ચંદનનું અત્તર લગાવ્યું હતું મેં. તો અત્યારે ઉનાળાની ગરમી ચાલે છે ને, તો કાનાજી માટે હું એક ખસનું અત્તર લાવી હતી અને એક ચંદનનું અત્તર લાવી હતી કે જેથી ગરમીમાં ખસનું અત્તર હોય, ચંદનનું અત્તર હોય ને તો એનાથી ઠંડક રહે. અને સરસ મજાનો ચંદનનો ચાંદલો કરી દીધો હતો. અને એમને આજે પાઘડી કેવી સરસ પહેરાઈ છે. જુઓ, મને કાનાજીની સૌથી વધારે પાઘડી ગમતી હોય ને તો આ જ છે. બહુ મસ્ત પાઘડી છે. અને કાનાજીને આરસી બતાવતી હતી અને એમને કહેતી હતી કે જુઓ કેવા સરસ તમને તૈયાર કર્યા છે. અને કાનાજીને વારણા લેતી હતી કે મારા કાનાજીને કોઈની નજર ના લાગી જાય. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ. અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગઈ છે 26 મે. એપ્રિલ મહિનો મને યાદ રહે છે. 26 મે થઈ ગઈ છે ને આજે 11 છે. તો હવે આપણે આખા દિવસની શરૂઆત કરવાની છે. પણ મેં કીધું ચલો પહેલાં તમને બધાને મળી લઉં, પછી આપણે આગળ કામ ચાલુ કરીએ. સેવા પૂજા સરસ થઈ ગઈ છે. પછી ચા નાસ્તો કરી લીધો અને હવે તમને હું મળવા આવી હતી કે મેં કીધું પહેલાં તમને જય શ્રી કૃષ્ણ કહી દઉં, પછી આપણે આગળ કામ ચાલુ કરીએ. તો ચલો ત્યાં આપણે હવે કન્ટિન્યુ રહેજો તમે બધાએ મારી જોડે. તો આગળ શું કરીએ છીએ એ તમને બતાવતી રહીશ. તો ચલો મળીએ. નેન્સી આજે શું બનાવવાનું છે? ગઈ હતી નેન્સી જોડે રસોડામાં અને નેન્સીને પૂછતી હતી એના માટે શું તૈયારી કરી તમે રસોઈમાં. તો નેન્સી કે મમ્મી કેમ કે રોજ આપણે રસ રોટલી શાક ખાઈએ છીએ ને, તો આજે તો પંજાબી શાક બનાવીએ. તો મેં કીધું સારું ચલો એક દિવસ થોડું કંઈક અલગ ખાવા મળે આપણને. એટલે એ નેન્સી પપ્પાનો એવો નિયમ હોય કે અત્યારે ઉનાળાની સિઝનમાં આપણને કેરી મળતી હોય ને, તો આ એમ કે જ્યારે જે મહિનામાં આપણને જે ફ્રૂટ મળતું હોય ને એ કેમ કે ખાઈ લેવાનું, જે ઋતુનું હોય. એટલે પણ આપણને રોજ રોજ રસે થોડો ઓછો ફાવે. પણ એટલે આજે તો પંજાબી શાકનો જ વારો લઈ લીધો હતો. તો કાજુ કરીનું શાક બનાવવાનું હતું. તો કાજુ કરીનું શાક બનાવવા માટે આપણે પાણી ઉકળવા માટે મૂકી દીધું હતું. અને એની અંદર થોડી ડુંગળી લઈ લીધી હતી, એક ડુંગળી લીધી હતી અને થોડા કાજુ લઈ લીધા હતા. તો બંનેને સરસ ઉકાળી દીધા હતા. અને પછી એક તોસરામાં ઘી લઈ લીધું હતું અને ઘીની અંદર થોડા કાજુ લઈ લીધા હતા કે જેટલું આપણે શાકની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે કાજુ લીધા હતા. અને એક બાજુ ડુંગળી સરસ ચોપ કરી મૂકી દીધી હતી, એકદમ મસ્ત ઝીણી ઝીણી સમારી લીધી હતી. અને જો કાજુ તળાઈ ગયા ને એટલે કાઢી લીધા હતા બીજી ડીશમાં. અને એક ઘી અંદર બીજું થોડું ઉમેરીને પછી એની અંદર જે આખા મસાલા આવે ને, જેમ કે તમાલપત્ર, બાદિયાનું ફૂલ હતું, તજ, લવિંગ ને 2 નાની ઇલાયચી ઉમેરી હતી. તો ઇલાયચીના લીધે શાકમાં બહુ જ મસ્ત ટેસ્ટ આવતો હોય છે. પછી એની અંદર ડુંગળી ઉમેરી દીધી હતી અને એને સરસ સાંતળી દીધી હતી. પછી આદુ મરચાં ઝીણા ઝીણા એકદમ સમારીને લઈ લીધા હતા કે એને શેકી દીધા હતા સરસ તેલમાં. અને પછી આપણે લઈ લીધા હતા ટામેટાં. તો ટામેટાં અંદર ઉમેર્યા પછી આપણે એની અંદર મીઠું લઈ લીધું હતું કારણ કે જલ્દી ચડી જાય ને ટામેટાં, એટલા માટે આપણે મીઠું અંદર ઉમેરીને અને આપણે ટામેટાં થોડી વારમાં ચડી ગયા હતા એટલે એને આપણે ચમચાથી થોડા મેશ કરી દીધા હતા કે જેનાથી આપણે ગ્રેવી જેવું ટેક્સચર આવી જાય. પછી એની અંદર આપણે બધા મસાલા રૂટીન મસાલા જ કર્યા હતા. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો લઈ લીધો હતો અને અંદર થોડું પાણી રેડી દીધું હતું આપણે. પછી પાણી થોડું ઉકળ્યું ને એટલે એની અંદર જે આપણે ડુંગળી અને કાજુ ઉકાળીને રાખ્યા હતા ને એની પેસ્ટ બનાવી દીધી હતી અને જે એની અંદર આપણે ઉમેરી દીધી હતી. અને પછી એને ઉકળવા માટે મૂકી દીધું હતું. પછી એની અંદર
થોડું ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી જ ખાંડ ઉમેરી હતી અને પછી જે બીજા કાજુ આપણે તળીને રાખ્યા હતા ને એ અંદર એડ કરી દીધા હતા. પછી એની અંદર આપણા ઘરની જે ફ્રેશ મલાઈ હોય ને એને ચમચીથી બરાબર એક રસ જેવી કરી દીધી હતી અને પછી આપણે શાકમાં ઉમેરી દીધી હતી. પછી છેલ્લે એની અંદર આપણે કસૂરી મેથી લઈ લીધી હતી કે જેનાથી કોઈ બી શાક આપણે બનાવીએ તેનો ટેસ્ટ આખો અલગ જ આવે. અને છેલ્લે આપણે એના પર કોથમીર સર્વ કરી દીધી હતી. અને જો આપણું શાક તો એટલું મસ્ત બન્યું હતું આજે તો ખરેખર બહુ જ મજા પડી ગઈ અમને. અને પછી સાંજે નહીં બપોરે જ હું જે નીચે કુંડું પહેલાં મૂકીને આવી હતી ને કબૂતરો ચકલોને પાણી પીવા માટેનું એ તોડી નાખ્યું હતું. હું પાણી રેડીને આવતી હતી ને તો 5 મિનિટમાં તો પાણી ખલાસી થઈ જતું હતું. એટલે પછી જઈને મેં ચેક કર્યું હતું કે મેં કીધું કેમ પાણી પતી જાય છે એની અંદર. પછી મેં નવું કુંડું જ લીધું હતું. તો નવું કુંડું લઈને પછી મેં કીધું ચલો નીચે જઈને હું ભરી આવું અને ચકલોને થોડા રોટલીના ટુકડા લઈને ગઈ હતી તો એ મેં કીધું નાખતી આવું. તો સાંજનો ટાઈમ થઈ ગયો હતો તો જો આપણે કપૂરે સળગાવી દીધું હતું કપૂરદાનીમાં અને સરસ મજાની દીવાબત્તી આપણે સાંજની કરી દીધી હતી. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. તો મળીએ ત્યાં સુધી.